તો સત્ય એટલે શું? સત્ય એટલે ઈશ્વર. આ કયા સત્યની વાત કરું છું? જરા કથામાં ધ્યાન આપજો. આ સનાતન સત્યની વાત છે. આપણે બધા અહીંયા બેઠા એ સત્ય તો છે, પણ શાશ્વત સત્ય નથી. એટલા માટે સમય થશે આપણે અહીંથી ઊભા થઈ જઈશું. સત્ય શાશ્વત સત્ય એને કહેવાય કે જે સત્ય ક્યારે બદલાય નહીં. ઈશ્વર પહેલા પણ જે હતો એ આજે પણ છે અને આવતીકાલે પણ એ જ રહેશે. ઈશ્વર ક્યારેય બદલાતો નથી. એટલે સત્ય એટલે ઈશ્વર. સત્ય એટલે ધર્મ. આમ તો ધર્મના અનેક લક્ષણો છે. ધર્મના અનેક લક્ષણો છે. ભાગવતજીમાં તો ધર્મના 32 લક્ષણોની ચર્ચા કરી છે. ખાલી ભગવાનમાં માનતા હોઈએ એટલે આપણે ધાર્મિક થઈ ગયા એમ નહીં. આ 32 લક્ષણો જો આપણામાં હોય તો આપણે ધર્મને જાણીએ છીએ. મનુસ્મૃતિમાં ધર્મના 10 લક્ષણની ચર્ચા છે. પણ રામાયણમાં ગોસ્વામીજીએ ધર્મનું એક લક્ષણ બતાવ્યું. અદ્ભુત. ધર્મન દૂસર સત્ય સમાના. ધર્મન દૂસર સત્ય સમાના. ધર્મન દૂસર સત્ય સમાના. ધર્મન દૂસર સત્ય સમાના. આ જગતમાં સત્ય સમાન બીજો કોઈ ધર્મ નથી એવું ગોસ્વામીજી લખે. અને ભગવાન રામ માટે પણ એમ લખ્યું કે રામો વિગ્રહ વાન ધર્મ. ધર્મને જ્યારે મૂર્તિનું રૂપ લેવાની અથવા તો માનવનું રૂપ લેવાની ઈચ્છા થાય ત્યારે ધર્મ રામ થઈને અવતરિત થાય છે. તો ધર્મ એટલે ઈશ્વર, ધર્મ એટલે કૃષ્ણ, ધર્મ એટલે રામ, ધર્મ એટલે સત્ય, સત્ય એટલે જ ઈશ્વર. આ બધું એક જ છે, નામ અલગ છે.